તો હાય ગાઈસ, જય માતાજી, જય રમાપુર. હું છું અમિતા ઠાકર અને આજે આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આવી છે તમે બધાને ગમે તો વચ્ચે તો આપણે ચા પણ થઈ મોડું તો વાગી ગયા છે. તો આપણે આજે પણ આપણે બેણી તે પાપડી ગઈકાલે તો એનું શાક આમાં કરીમાં છે પણ એટલે પાપડીનું તો જલ્દી ટિફિન બનાવી નાખો. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ વિશું તો ગયા કામે, આપણે બાકી છે બધું ઘરનું કામ. કપડાં સંચાલન તિજોરી મૂકવાના. ધીસ ઇઝ હું પોતે સોરી એમને આ કોણ છે, તમે એને ઓળખો છો? હું પોતે तो कुछ भी नहीं. તો હાય ગાઈસ, તો આપણે ગયા હતા નહીં ધોઈ તૈયાર થઈને ગામમાં 2 જાન્યુઆરીથી ફરવાડવાસમાં તે જોવા. ત્યાંથી આવી ગયા અને અમાર કિસ્સું હું તો આપણને લાગી હતી ભૂખ તો આપણે બીજો રાઉન્ડ લીધો. જો તાર ગવાન રોટલી છે, બોરા એટલે બોરા નહીં ખાવાના કંઈ શાક ગાઈસ. તો હાલો તમારે બી ખાવું હોય તો, કેમ કે મને ભૂખ બહુ લાગી ગાઈસ. તેમાં બીજો આપણે ત્યાં તો ગાઈસ વાગી ગયા છે 6 ને આપણે જમવાની તૈયારી થોડી ઘણી કરી નાખી. તો દાળ અને બાટી આજે છે દાળ બાટીનો પ્રોગ્રામ. બીજું પણ કામેથી આવી ગયા ને મારે કિશોર રમતા હતા. ઘરની હાલત કરી જુઓ ગાઈસ. તો જલ્દી દાળ બાટીમાં બનાવી નાખવા બતાવીશ. તો ગાઈસ આપણે જમવાનું બની ગયું. વિશું જમવા બની ગયા. આજે હતી દાળ અને બાટી. વિશું જમવા બની ગયા. દાળ બાટી શું કહેવું તો હાલો ગાઈસ તો ગાઈસ વાગી ગયા છે 10 ને વિશે ગયા હતા ગામમાં. તેમના ભાઈબંધના ઘરેથી આવ્યા છે સમોસા. તો ખાઈ નાખો. તમારે ખાવાનું તો ના આવતા કેમ કે પતી જાય. તો આપણે જલ્દી સમોસા ખાઈને સુઈ જાઓ કેમ કે વાગી ગયા છે 10 ગાઈસ. તો આજ માટે બસ આટલું. જય માતાજી, જય રમાપીર. મારી ચેનલમાં ના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી.